सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। एवमात्मारणौ ध्यान मथने सततं कृते उदितावगतिज्वाला सर्वाज्ञानेन्धनं दहेत्। अरुणेनैव बोधेन पूर्वं सन्तमसे हृदे तत आविर्भवेदात्मा स्वयमेवांशुमानिव। आत्मा तु सततं प्राप्तोऽपि अप्राप्तवदविद्यया तन्नाशे प्राप्तवद्भाति स्वकण्ठाभरणं यथा। स्थाणौ पुरुषवद्भ्रान्त्या कृता ब्रह्मणि जीवता। जीवस्य तात्विके रूपे तस्मिन् दृष्टे निवर्तते। तो अपना अनुभव ने कारण एक પછી એક જે શંકાઓ ઉત્પન્ન થાય એ શંકાઓનું નિરાકરણ કરે છે। आत्मा तो सततम प्राप्त है अप्राप्तवत अविद्या। क्यों लागे છે કે आत्मा तो अप्राप्त છે। સવારે વાત કરી તે પ્રમાણે સુખ તો અપ્રાપ્ત જણાય છે, શાંતિ તો અપ્રાપ્ત જણાય છે, મુક્તિ પ્રાપ્ત જણાય છે। तो आत्मा नित्य मुक्त से आनंद स्वरूप से केम कही शकाय? उत्तर आप्यो आत्मा तो सततम प्राप्त है। आ सुख शांति मुक्ति वास्तव में नित्य प्राप्त है। अविद्या अप्राप्तवत भाति पण अज्ञान ने कारण जने अप्राप्त हो एवं लागे छे, भाषे छे। स्वकंठाभरणम यथा जेम पोताना कंठमां ज कोई आभूषण होय अने छतां जे स्मृतिने कारणे એ અપ્રાપ્ત હોય નથી એવી રીતનો ભ્રમ જન્મે અને કોઈ વ્યક્તિ એને ચારે બાજુ શોધતી હોય તેવી રીતે જે સુખ કે શાંતિ વાસના મારું સ્વરૂપ છે એ જાણે કે મારાથી અન્ય છે એમ કરીને હું એને સર્વત્ર શોધી રહ્યો છું। તન્નાશે પ્રાપ્તવત ભાતિ પણ અજ્ઞાનનો કે ભ્રમ નાશ થાય એટલે જાણે કે પ્રાપ્ત થયો હોય એમ ભાસે છે। જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ। परंतु हूँ तो जीव छू અને હું બ્રહ્મ કેમ હોઈ શકું? સ્થાણો પુરુષવદ્ભ્રાંત્યા કૃતા બ્રહ્મણી જીવતા। તો કે એવું નથી કે તું જીવ છે, વાસ્તવમાં તું બ્રહ્મ છે। બ્રહ્મ પર જ જીવપણાનો આરોપ કરવામાં આવે છે। જેમ સ્થાણો પર
એટલે કોઈ ઝાડના છૂટા પર ભૂતનો કે ચોરનો આરોપ કરવામાં આવે તેવી રીતે વાસના બ્રહ્મ છે ત્યાં જીવનો આરોપ કરવામાં આવે છે. તો જેવી રીતે સ્થાનનું વાસ્તવિક સ્વરૂપ જાણી ત્યારે પેલો ચોર કે ભૂત જેમ નષ્ટ થઈ જાય, તેવી રીતે જીવસ્ય તાત્વિક રૂપે દૃષ્ટિ જીવનું અર્થાત પોતાનું જે તાત્વિક રૂપ છે, અનારોપિત રૂપ છે, વાસ્તવિક રૂપ છે, સ્વાભાવિક રૂપ છે, તસ્મિન દ્રષ્ટિ એની જયારે જોવામાં આવે, દર્શન કરવામાં આવે, એનું જ્ઞાન થાય ત્યારે જીવત્વ નિવર્તતે, જીવતા આ જીવ પણ નિવૃત્ત થઈ જાય છે. હવે આગળ ચર્ચા ચલાવે છે. નનુ જીવત્વ ભ્રમે નષ્ટે બી ન સંસારો નશ્યતિ ત્વમ અહમ મમ ઇત્યાદિ સંસાર દર્શનાદ. આપના કહેવા પ્રમાણે બ્રહ્મનું જ્ઞાન થવાથી આ જીવ પણાનો ભ્રમ નષ્ટ થઈ ગયો, છતાંય સંસાર તો નાશ પામતો નથી. જીવ પણ નષ્ટ થયા છતાં પણ હું, તું, મારું આ પ્રકારની વસ્તુ તો રહી જાય છે. તો પછી સંસાર નષ્ટ થયો કેમ કહેવાય? બસ આવા પ્રશ્નો, અવશ્ય આવી શંકાઓ આપણા જે અનુભવો છે, અનુભવોના કારણે ઉપદેશ જે કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં આપણા અનુભવો જે છે એ અનેક પ્રકારની શંકાઓ ઉત્પન્ન કરે. તો એનો ઉત્તર 46મા શ્લોકમાં આપવામાં આવે છે. તત્વસ્વરૂપાનુભવાદ ઉત્પન્નમ જ્ઞાનમંજસા અહમ મમેતિ ચાજ્ઞાનમ વાજતે દિગ્ભ્રમાદિવત. તત્વ સ્વરૂપાનુભવાત, તત્વ સ્વરૂપના અનુભવના કારણે, તત્વ સ્વરૂપમ, તત્વ એટલે વાસ્તવિક રૂપ છે, વાસ્તવિક સ્વભાવ છે. તસ્ય ભાવ તત્વ, એ તેનો ભાવ અર્થાત એ વસ્તુ, અહીંયા આત્મ વસ્તુનું જે વાસ્તવિક સ્વરૂપ એને તત્વ કહ્યું. તત્વ સ્વરૂપમ બ્રહ્મ સ્વરૂપમ અનુભવાત, એટલે બ્રહ્મ સ્વરૂપ અનુભવના કારણે સર્વદા સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ ઇતિ અનુસંધાનાત. તો આ પ્રકારનો અનુભવ તત્વ સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કેવી રીતે થયો? સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ ઇતિ, સર્વ અને હું પણ બ્રહ્મ છું. ભગવદ ગીતા ભગવાન કે વાસુદેવ સર્વમિતિ, સર્વ વાસુદેવ છે. આ સર્વમાં આ જગતની સાથે સાથે મારો પણ સમાવેશ થઈ ગયો. અહમ હરિ સર્વવિદમ જનાર્દન, હું હરિ છું, આ સર્વ જનાર્દન છે. આમ હું બ્રહ્મ છું, એમાં હું બધું જ આવી જાય. હું બ્રહ્મ છું અને મારા સિવાયનું જગત બ્રહ્મ નથી, એવું જો જ્ઞાન હોય તો પછી મને તત્વનું જ્ઞાન નથી. પરંતુ ઇદમ સર્વમ, આ બધું પણ બ્રહ્મ છે, હા હમ, હું પણ બ્રહ્મ છું. આ પ્રકારે આ તત્વનું અનુસંધાન, તત્વ સ્વરૂપ અનુભવાત, એટલે આ તત્વ સ્વરૂપનો અનુભવ કરવા માટે, અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદા તત્વના સ્વરૂપનું અનુસંધાન થાય. અહમ સર્વ ઇદમ અહમ ચ બ્રહ્મ ઇતિ, આ સર્વ અને હું પણ બ્રહ્મ છું. આ સર્વ બ્રહ્મ છે. સર્વ નામ રૂપાત્મક જે વાસ્તવમાં અસ્થિ ભાતિ વિપરીત અન્ય કાંઈ નથી. હવે જ કહેવામાં આવશે કે જેવી રીતે આ ઘડો માટીને અન્ય કાંઈ ના હોય તેવી રીતે આ જગત પણ અસ્થિ ભાતિ વિપરીત અન્ય કાંઈ નથી. અહમ અને હું પણ વાસ્તવમાં અસ્થિ ભાતિ પ્રિય છું. આ રીતે વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન એવું ત્યારે જ બની શકે તો કે આ બધા ઘડાઓમાં માટીનું અનુસંધાન કરવું હોય કે બધા અલંકારોમાં સુવર્ણનું અનુસંધાન કરવું હોય તો ત્યારે બની શકે જ્યારે આ અલંકારો જે નામ રૂપ છે એના પ્રત્યે આપણને કોઈ આસક્તિ ના હોય,
કે ઘડાના નામ રૂપ કે ઉપયોગ બધા માટે કશી આસક્તિ ના હોય તો જ આપણે એનો મનમાં ત્યાગ કરી શકીએ. કારણ કે મારી સમજ ઘડો પડ્યો હોય અને એ ઘડામાં માટીનું અનુસંધાન કરવું હોય તો આ ઘડાની જે બધી વિશેષતાઓ છે એ વિશેષતાઓમાંથી મારા મનને હટાવીને માટી જે નિર્વિશેષ છે એનું અનુસંધાન કરવું પડે, તો જ આ બે ઘડામાં રહેલા એક જ તત્વનું અનુસંધાન થાય, નહીં તો ના થાય. બંને ઘડાને તો જુદા જ રહેશે, આકાર જુદો છે, બધું જુદું છે, ઉપયોગ પણ જુદો હોય, સ્થાન પણ જુદું હોય. જો આકાર મહત્વનો હોય, ઉપયોગ મહત્વનું હોય, સ્થાન મહત્વનું હોય, મારું છે ને તારું છે એવું મહત્વનું હોય, જ્યાં સુધી આ ઘડાની આ બધી વિશેષતાઓ મહત્વની હોય ત્યાં સુધી આ ઘડો માટીનો બન્યો છે એ વસ્તુ એટલું મહત્વ પ્રાપ્ત કરતી નથી. જયારે જે ખરેખર ક્ષુલ્લક વસ્તુઓ છે એ બહુ મહત્વની બની હોય ત્યારે ઘણું બને કે જે અગત્યની વસ્તુ છે એ એનું મહત્વ સમજાતું નથી કે મહત્વની નોંધ લેવાતી નથી. તો માણસ બસ આ ઘડાની એમાં આસપાસ પડ્યો, હા કેવું સરસ, કેવો ગોળાકાર છે, કેવું કોણે બનાવ્યું છે, ક્યારે બનાવ્યું, શું થયું વગેરે, એનો કેવો સરસ રંગ છે. આવું જાત અનુસંધાન જાત જાતની રીત છે ને. આમાં કેટલું પાણી વાપરવું છે, એનું કેટલું કલર છે, એમાં આવું તો અનુસંધાન કર્યા ઘડા વિશે. તો મારા વિશે અનુસંધાન કરું, મારી કેટલી ઊંચાઈ છે, શું વજન છે, આજે સ્માઇલ કેટલા બન્યા છે, પોતાના વિશેનું ચિંતન જાત જાતની રીતો છે. તો આ રીતે મારા વ્યક્તિત્વની વિશેષતાઓ જ મહત્વની હોય. તો પછી મારી નિર્વિશેષ તત્વ અસ્થિ ભાતિ પ્રિય એ નિર્વિશેષતાને મહત્વ મળતું નથી જ્યાં સુધી આ બધી વિશેષતાઓ, મારું બેંક બેલેન્સ કેટલું છે, મારું આ કેટલું છે, મારા અનુયાયીઓ કેટલા છે, મારા ફલાણું કેટલું છે, આ બધું મહત્વનું હોય જીવનમાં. તો પછી હું બ્રહ્મ છું એ વાતને મહત્વ મળતું નથી. એ તત્વ સ્વરૂપનું અનુસંધાન કરવું હોય તો જે અનારોપિત છે એને તત્વ કહેવાય. તો જે આરોપિત અંશ છે એના પ્રત્યે એની જો ઉપેક્ષા ઉદાસીનતા હોય, ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર એવું કહેવામાં આવ્યું. ઉપેક્ષ નામ રૂપે દ્વે આ નામ રૂપ બંનેની ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદ તત્પર સમજે. તત્પરતા એટલે કે ભક્તિભાવ કોને વરેલો છે, તત્પર એને પર છું, એને વરેલો છું. ઉપેક્ષ નામ રૂપે દ્વે આ બે નામ રૂપની ઉપેક્ષા કરાય. ઉપેક્ષા ક્યારે થાય? ઉપેક્ષા નો અર્થ અહીંયા આગળ તિરસ્કાર નથી, દ્વેષ નથી, ઉદાસીનતા છે. રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. આ રાગ અને દ્વેષ રાહિત્યની સ્થિતિને ઉદાસીનતા કહેવાય, એને ઉપેક્ષા કહેવામાં આવે. આમ ગુજરાતમાં ઉપેક્ષાનો અર્થ એ કે ભાઈ સાબિત ના જોયું, ઉપેક્ષા કરી. હું ઘરમાં બોલ્યો નહીં મારી સાથે, એને ઉપેક્ષા કહેવાય. એમ કરીને એટલે એની પાછળ કદાચ એવી જાતનો ખ્યાલ હોય કે ભાઈ વ્યક્તિનું અપમાન કરવું, તો એવી ઉપેક્ષાની વાત નથી. ઉદાસીનતાનો અર્થ પણ એવું જ કરવામાં આવતો હોય છે. તો નહીં, ઉદાસીન એ ઉપર ઉઠીને બેઠેલો છે. અર્થાત આ બધી વિશેષતાઓ છે જે નાનકડી વસ્તુઓ છે, જે આરોપિત વસ્તુઓ છે, જે આગંતુક વસ્તુઓ છે, એને માત્ર આગંતુક એટલું જ મહત્વ આવે છે, વધારે નહીં. અને જે અનાગંતુક જે સ્વાભાવિક છે એ જ વાસ્તવ મહત્વનું છે કે ભાઈ આ ઘરેણામાં અલંકારમાં આ સુવર્ણ મહત્વનું છે, એ સ્વાભાવિક છે. એનો કયો ઘાટ છે, શું નામ છે, એનું શું રૂપ છે, કોનું છે, મારું છે, તમારું છે, આ કશી વસ્તુ મહત્વની નથી. આવી કોઈ વસ્તુ મારા મનમાં મહત્વ ન ધરાવતી હોય તો જ અલંકારમાં જે સોનું છે એનું અનુસંધાન થાય. એમને માનું કે આપણે અડધો કલાક અનુસંધાન જોડે કામ પતી, આખું જીવન આવું હોવું જોઈએ. 23.5 કલાક સુધી
આ નામ ને રૂપ ને વિશેષતા ને માળા ને તાર આ બધાને મહત્વ અભ્યાસ કરતો હો અંદર સંસાર અમે સંસારી છીએ એના અર્થ એ કે આ બધી ક્ષુલ્લક વસ્તુનું મહત્વ આપે, આગંતુક વસ્તુનું મહત્વ આપે અને પારમાર્થિક એટલે દ્રષ્ટિએ રહેશું. આ ક્ષુલ્લક છે ક્ષુલ્લક છે, આરોપિત છે આરોપિત છે, આગંતુક છે આગંતુક છે, એ સ્વાભાવિક છે સ્વાભાવિક છે. એટલે આ જરા કે જ્ઞાની મહાપુરુષ સર્વવિદમ અહમ ચ બ્રહ્મ ઇતિ, આ સર્વ એટલે બધાને બ્રહ્મની કક્ષામાં મૂકી દીધા. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચિવ સ્વભાગે છે પંડિતા સમદર્શિન. ગમે તો કોઈ પવિત્ર મનુષ્ય હોય ત્યારથી માણીને અપવિત્રમાં અપવિત્ર વસ્તુ સુધી બધામાં પંડિતા સમદર્શિન. એ બધામાં જે સમાન તત્વ છે, જે વિશેષ તત્વ છે એનું દર્શન કરવાનું જેનો સ્વભાવ થઈ ગયો છે ને સમદર્શી કહેવાય. આનું નામ જ વૈરાગ્ય. આ પ્રકારની ઉપેક્ષા કહો, ઉદાસીનતા કહો, એને જ વેદાંત શાસ્ત્રમાં વૈરાગ્ય કહે. એ વૈરાગ્યની જરૂર છે. વેદાંત એને તો માત્ર જ્ઞાનમાં જ રસ છે. બીજા આપણે આ કપડા પહેર્યા કે પેલા કપડા પહેર્યા, અહીં રહ્યો કે ત્યાં રહ્યો, બેસીને ધ્યાન કરો કે સૂતા સૂતા, કશી વસ્તુ મહત્વ નથી. આટલું જ અનુસંધાન, તત્વનું અનુસંધાન. સર્વત્ર આ બે વસ્તુઓ ભેગી થઈ ગઈ છે. જેમ અગ્નિ આગના ગોળામાં અગ્નિ અને લોખંડ બંને ભેગા થઈ ગયા હોય તેવી રીતે આ વ્યક્તિત્વમાં પણ પુરુષ અને પ્રકૃતિ બે ભેગા થઈ ગયા છે. આ જગતમાં પણ સત્ય અને મિથ્યા ભેગા થઈ ગયા છે. યસ સત્વાત અમૃષયુભાતિ સકલમ રજ્જૌ યથાહેર ભ્રમ. આ સત્ય સ્વરૂપ પરમાત્મા છે અને મારા જગત પણ સત્યમાં છે. યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ સત્કલ્પાર્થકમ ભાસતે. એ પરમાત્મા પરમાત્મા જ જગત ભાસી રહ્યો છે. પણ જ્યાં સુધી આ જગતના નામ રૂપની વિશેષતા મહત્વની છે ત્યાં સુધી જે ભાસી રહ્યો છે એ પરમાત્મા મહત્વ ધારણ કરતો નથી. ઉપેક્ષના રૂપે તે આમ જીવનમાં પણ ધીમે 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 આ નામ રૂપની વિશેષતાની જે આગંતુક વસ્તુઓ છે, જે ક્ષુલ્લક છે, એ મહત્વની નથી, એની ધીમે ઉપેક્ષા થતી જાય. આપણા જીવનમાં એ બધી વસ્તુઓ ઓછું ને ઓછું મહત્વ ધારણ કરતી જાય. તો પછી જે તત્વ છે, અનારોપિત છે, જે સ્વાભાવિક છે, એ વસ્તુ મહત્વ પ્રાપ્ત કરતી જાય. આવું કરવાનું આમ એમ નહીં થાય. આનું નામ જ આ પ્રકાર. કારણ કે સ્વભાવ તો એવો છે કે વેસ્ટને જ મહત્વ આપો. બાળકનો સ્વભાવ છે કે ચોકલેટના આગળનું રેપરને જ મહત્વ આપો અને પેલી પીળી જ જોઈએ, તમારે લાલ જ જોઈએ. એટલે એકની એક જ વસ્તુ અંદર પણ પેલું જ જોઈએ. ચોકલેટ બધી બરણી ભરેલી હોય તો આજકાલના છોકરા કે આપણે આપીએ લઈ ના લે. આપણે પાછું નહીં, આ નહીં, મને પેલું જોઈએ એવું બધું બતાવે. મને કયું ભાઈ જાય તારે જોઈએ બરણીમાં નીચે હોય એને જોઈએ. એટલે પછી પોતે આમ ફંફવું પડે, 10 મિનિટ કામ કાઢીને પછી આપવું પડે. એ ખવા છતાં પણ એને પેલું જ રેપર, એનું ધ્યાન ક્યાં છે? રેપરમાં છે, ઉપરના કાગળમાં છે. ચોકલેટ એના માટે હજી મહત્વની નથી થઈ. એવી રીતે જ્યાં સુધી આપણું ધ્યાન રેપરમાં જ છે. તેમ અષ્ટાવક્ર ઋષિએ જનક રાજાની સભામાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં બધા બેઠેલા વિદ્વાનો હસ્યા, કારણ કે અત્યંત કદરૂપા. અષ્ટાવક્ર 8 અંગ વાંકા, ઊંટના 18 વાંકા છે, 8 અંગ વાંકા. કૃષ્ણ ભગવાન ચડી ગયા 3 અંગ વાંકા છે, ત્રિભંગી. આમ આવતા હશે, ચાલતા હશે. એટલે વિદ્વાનો હસે બધા. તો જનક રાજા જાણે કે આ તો અષ્ટાવક્ર મુનિ છે, એમને ઊંચું આસન આપ્યું, બેસાડ્યા, એમનું સ્વાગત કર્યું અને પછી એમ નિમંત્રણ આપ્યું કે અમારા આ બધા વિદ્વાનો છે, કઈ શાસ્ત્રાર્થ કરો. તો મને તો કોઈ વિદ્વાન દેખાતો નથી. ક્યાં છે? આ મને તો બધા ચમાર દેખાય છે, ઓછી દેખાય છે, ચામડી જ જોનારા છે ને. આવું કહી દીધું. એટલે આ તો ચામડી જોનારા છે બધા.
ખાલી વેશ જોનારા છે, ખાલી રેપર જોનારા છે. આપણી દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચે છે? દ્રશ્ય એ તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શી. એમાં બીજામાં દ્રષ્ટિ પહોંચે કેટલા અંશે? આપણામાં આપણી દ્રષ્ટિ જેટલા અંશે પહોંચ્યો એટલા અંશે. ટૂંકમાં આપણે આપણી જાતને જ કેવું તો મૂલવીએ છીએ. આપણે આપણા જ આ ખાલી વેશને જ જોયા કરીએ છીએ, એને જ સમાયા કરીએ આખો દિવસ, એ જ મહત્વનો છે કે પછી આપણું વાસ્તવિક તત્વ મહત્વનું છે? તો સર્વમિદમ અહમ ચ બ્રહ્મ ઇતિ અનુસંધાનાત. તો જ્ઞાન આ રીતે તત્વના અનુસંધાનથી જ્ઞાન જન્મે. તત્વ તો સામે પડેલું જ છે, હું એ તત્વ છું, મારું સ્વરૂપ જ છે. પરંતુ કોઈને કોઈ પ્રકારનું રેપરમાં વેશમાં આવેલું છે, સીધું તો આવતું નથી. ભગવાન સીધું આવે તો આપણે જોઈ ના શકીએ. અસ્થિ ભાગી પ્રિય તો કે આપણી ચક્ષુનો કે જ્ઞાનીનો વિષય ના બની શકે, આપણો પ્રત્યક્ષ અનુભવનો વિષય ના બને. વિજ્ઞાતાર અમારે તેને વિજાનીયાત. જે જ્ઞાતા છે એને કેમ, દ્રષ્ટાને કેમ જોઈ શકાય? આ જ્ઞાતાને કેમ જાણી શકાય? પણ જોઈ શકાય, જાણી શકાય. ભગવાન ચલો વૈકુંઠમાં તો આપણને શું ઉપયોગ ના? એ તો પછી શ્રી કૃષ્ણ અવતાર લે ત્યારે પછી બધા ગોપીઓ ને બધાના વ્યવહારના વિષય બને. તેમ ભગવાને પોતાના પારમાર્થિક સ્વરૂપમાંથી નીચે આવ્યા અને આ બધું વ્યવહારિક રૂપ લીધું, અર્થાત આ વ્યવહારિક વેશ લીધો. એમને માનવું કે ભગવાન શ્રી કૃષ્ણ રૂપમાં અવતાર્યા માટે કંઈક ઓછા બની ગયું નથી. એમને બધું સર્વજ્ઞ સર્વશક્તિમત્તા આ બધી વસ્તુ અકબંધ જવાઈ રહી છે અને એ બધા સાથે અર્થાત પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર એ આ પ્રકારની ઉપાધિ દ્વારા વ્યક્ત થાય, જેથી એમના ભક્તો એમનો વ્યવહાર કરી શકે. એટલે મનુ શત્રુપા કે ભગવાન આપ અમારા સંતાન બનીને આવો. એટલે પેલા દશરથ ને કૌશલ્ય બન્યા અને ભગવાનના પુત્ર બન્યા. બહુ દશરથને સંતોષ થાય. હવે જો સંતોષ આપણને ભગવાન વૈકુંઠ બેસીને સંતોષ આપી ના શકે. ભક્તની ઈચ્છાને માન આપીને એમણે માનુષનું રૂપ ધારણ, મનુષ્ય રૂપ ધારણ કરવું પડે. તેમ ભગવાને પણ આ બધા રૂપ ધારણ કર્યા, જેથી આપણે ભગવાનનો અનુભવ કરી શકીએ. પણ થોડો કોયડો રાખ્યો, આ બધા વેશ લઈને આવ્યો અને એવા તો વેશ લીધા, એવા આબેહૂબ વેશ લીધા કે જાણે કે સાચા હોય એવું આપણને લાગે છે. જ્યાં મિથ્યા છે ત્યાં સત્ય બુદ્ધિ, ત્યાં અનાત્મા છે ત્યાં આત્મબુદ્ધિ. આપણા વ્યક્તિત્વમાં અનાત્મામાં આત્મબુદ્ધિ, આ જગતમાં મિથ્યામાં સત્ય બુદ્ધિ. બસ પછી કેવું તમે શું કહો? બધા બાળકોને બધા આંખે પાટા મારીને ગોળ ફેરવે કે જ્યાં આવે તો પેલું માટલું ફોડ. થોડું બિચારા આમદમ હાફા માર્યા જ કરે. તેવી રીતે આપણને પછી આંખે પાટા બાંધીને મૂકી દે. અહીંયા છંદક કથા આવે છે ને કે પેલા ચોરને ગાંધાર દેશમાંથી પેલા લોકો પેલા માણસે પકડી લાવ્યા, આંખે પાટા બાંધ્યા, હાથ પાસે બાંધી દે પાછળ અને જંગલમાં વહેતો મૂકી દીધો. હવે એના હાથ બાંધીને બિચારો પોતાના પાડા છોડી પણ ના શકે, જોઈ ના શકે. ઝાડ જંગલમાં કઈ એને ખબર ના પડે. બિચારો ઊંઘો પાડે, મને કોઈ બચાવો, કોઈ બચાવો. આવી બિચારા માણસની સ્થિતિ છે. સંસાર જંગલમાં એને ફરતો રહેતો મૂકી દીધો, આંખે પાટા બાંધ્યા, હાથ પાછળ બાંધી દીધા. કોઈ કાવ્યને છોડાવે તો કામ થાય, બાકી ના થાય. કોઈ અત્યંત કૃપાળુ આવે અને આ માણસને જુએ કે આ બિચારો પીડાઈ રહ્યો છે, પછી એને બંને છોડે, એના પાટા પણ છોડે, તો એ બિચારાને ખબર ના પડે ક્યાં ગયો. પછી એને દિશા સૂચન કરે કે જરૂર ગાંધાર દેશ આમ આવ્યો, પૂછતો છે ને ત્યારે પછી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે. પણ આવું છે જીવનમાં. પહેલા તો મુમુક્ષુણામ અપેક્ષા, એટલે તો મોક્ષ આપણે માટે સૌથી મહત્વનો બનવો જોઈએ. જ્ઞાન મહત્વનું બનવું જોઈએ. મોક્ષ તો મહત્વનો હોય છતાં પણ જ્ઞાન મહત્વનું બનવું જોઈએ. એ જાણવું જોઈએ કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. આ બંધન અજ્ઞાનને કારણે છે અને મોક્ષ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય.
તો જ્ઞાન જયારે મહત્વનું બને ત્યાર પછી જ્ઞાન માટેનું સાધન મહત્વનું બને ત્યારે વિવેક વૈરાગ્ય મહત્વનું બને. તો વૈરાગ્ય વિવેક નો અર્થ એ નિત્ય અનિત્ય વસ્તુનું વિવેક એટલે શું મહત્વનું છે શું મહત્વનું નથી, શેને અગત્યતા અપાવી જોઈએ શેને અગત્યતા ના અપાવી જોઈએ. આ રીતે વેદાંતનું શ્રવણ કે વેદાંત જન્ય વિવેક છે આપણને આપણા રોજબરોજના જીવનમાં બહુ મદદ કરે. કારણ કે મનુષ્યને ભગવાને સ્વતંત્ર બુદ્ધિ આપી છે, એને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે અને દરેક સંજોગોમાં પસંદગી કરવાની જવાબદારી પણ આપી છે. આમ દરેક સંજોગોમાં આપણે આપણી સમક્ષ જે વિકલ્પ હોય એ પસંદ કરવું જ પડે. વિકલ્પ આવે, ઋષિકેશમાં વિકલ્પ આવ્યા જ કરે. બપોરે શું કરવું, જપ કરવા, અભ્યાસ કરવો, ચિંતન કરવું, સામે જવું, છૂટીવાલામાં જવું, ક્યાં અનેક વિકલ્પો બધા હોય. શોપિંગ કરવા જવું, પેલી બાજુ જવું, લક્ષ્મણ ઝૂલા જઈએ, નીલકંઠ, અનેક બધી વસ્તુઓ હોય. તો આ પ્રકારના વિકલ્પો ઘણા હોય એટલે પસંદ કરવાનું છે. તો મન પણ એવું જ છે કે આ કરું કે પેલું કરું. હવે ક્યારે ઋષિકેશ ફરી આવીશું ખબર નથી, વગેરે વગેરે. એક બાજુ જગ્યાએ ફરી વાર ક્યારે આવીશું આપણે, હવેથી એક વાર આવ્યા છે ચાલો. તો બીજી બાજુ પછી કોઈ જરાક બીજું મન ના કે આ એક જ વસ્તુ છે તો પછી વિકલ્પ રહેતો નથી. જો મનમાં વિચાર આવે ના હવે ક્યારે ફરી ઋષિકેશ આવીશું, આપણને ક્યારે સમય મળશે, જયારે જોઈએ આત્મબોધમાં સવારે શું થયું ક્લાસની અંદર જરા વિચારો તો કઈ જોઈએ તો ખરા. મોટાભાગના લોકો તો કઈ તસદી લેતા જ નથી, નોટ બોટ લખવાની, એટલે આમ તો માનો ચિંતા જ નથી. નોટ લખીએ તો વાંચવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને ક્યારે. એટલે હંમેશા વિકલ્પ, જમવા બધી જગ્યાએ વિકલ્પ, રોટલી ખાવી, ભાત ખાવો, રોટલીનો કયો અંશ ખાવો, શું ખાવું વગેરે બધો વિકલ્પ જ હોય. આમ દરેક સંજોગોમાં આપણે ચોઈસ, વિકલ્પ એટલે ચોઈસ હોય જ છે. અને આપણી જવાબદારી છે કે આપણે પસંદગી કરવાની. એટલે જ પશ્ચિમના દેશોમાં બાળકને નાનપણથી તૈયાર કરવામાં આવે, એના પોતાના વિશે નિર્ણય એ જ રહે, મમ્મી નિર્ણય ના રહે. અહીં તો 25 વર્ષ ત્યાં સુધી બધું એ જ નક્કી કરે કે શું ખાવાનું, શું પીવાનું, શું પહેરવાનું, શું ઉડવાનું, બધું જ નક્કી કરે. જો કે છોકરીઓ ઝઘડો કરતી હોય છે મા સાથે, લગ્નમાં જવાનું હોય, પાર્ટીમાં જવાનું, માં કે આ બનવાનું, મને પેલું જ પોતાના વિકલ્પ નાનપણથી માણસે એ લોકો છોકરા બિચારા જાતે ભરી લેવા. પણ હિન્દુસ્તાનમાં એવું ખરું કે મા બાપ બધા નિર્ણય લે, શું ક્યાં જવું, કઈ કોલેજમાં જવું, શું ભણવું, શું ના ભણવું, કઈ કરવી, કોની સાથે લગ્ન કરવું, આ તો બધું પરણાવ્યા પ્રસ્તાવ બધા પછી પેલો માણસ નિર્ણય લેતો થાય. એના સંતાન આવે ત્યારે કદાચ નિર્ણય લેતો થાય. જ્યારે પશ્ચિમમાં તો નાનપણથી જ એને નિર્ણય જ લેવાના. અને હું એને શીખવાડે, શાળામાં પણ શીખવાડે કે તમે તમારો નિર્ણય લો. તમને એવું કહેતો ને ત્યારે ત્યાં એવું કહે છે, પછી કહી દીધું તમે પાછા આવું શીખવાડો છોકરા અમારી આવું કરે છે, એવું નહીં. તો તમને યોગ્ય લાગે એમ કરવાનું. મમ્મી કે પપ્પા કે છતાં પણ તમને લાગે યોગ્ય તો કરવાનું. તો પૂછે કે ભાઈ આવું કેમ કરવું, આમ કેમ નહીં, આમ શા માટે. આટલું નાનું હોય ત્યારથી આવા પ્રશ્ન પૂછવાનો. પણ એક લાભ એ છે કે માણસ જવાબદારી લેતો થાય, પોતાની રીતે નિર્ણય કરતો થાય. તો ચાલો આ બધાનો કહેવાનો હેતુ એ છે કે આ રીતે ઈશ્વર આપણને ઘણા વિકલ્પો આપ્યા હોવાને કારણે ગૂંચવાડો ઘણો થઈ જાય. એટલે તત્વ સ્વરૂપાનુસંધાનાત આપણે એક જ કામ કરવાનું છે, તત્વના સ્વરૂપનું અનુસંધાન કરવું. શાસ્ત્રના શ્રવણ દરમિયાન આ એક જ વસ્તુ કરવામાં આવે છે, તત્વના સ્વરૂપનું અનુસંધાન. તત્વ એટલે જે આત્માનું, જીવનું, જગતનું, ઈશ્વરનું, આ બધાનું જે સત્ય છે એનું નામ તત્વ. વેદાંત શાસ્ત્રમાં જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય વિશે વિચાર કરવામાં આવે છે. એ દ્વારા છેવટે આ ત્રણેયમાં રહેલું જે સર્વસામાન્ય તત્વ છે એનું અનુસંધાન કરવું, એ એનો હેતુ છે.
तत्व स्वरूपानुभावात् के अनुसंधानात् उत्पन्न ज्ञानम એને કારણે જે જ્ઞાન જન્મે એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કહ્યું ને નેતિ નેતિ વાક્ય રહે આ બધું નિષિદ્ધ નિખિલોપાધિ નેતિ નેતિ વાક્ય રહે. આ બધી ઉપાધિ શાસ્ત્રમાં સમજાવે છે. આ ઉપાધિ છે. નિષેધ કરવો અર્થાત ઉપાધિ સત્ય નથી. ઉપાધિનું અધિષ્ઠાન સત્ય છે. તાવત સત્યમ જગદભાતિ શુક્તિકાર રજતમ યથા યાવન્ન જ્ઞાયતે બ્રહ્મ સર્વાધિષ્ઠાનમ અદ્વયમ. ત્યાં સુધી એમનું સાચું લાગે, પણ જ્યાં સુધી આ બધા અધિષ્ઠાને જોયું નથી ત્યાં સુધી આ બધું ઉપસ્થિત વસ્તુ સાચી લાગે. તો આ રીતે તત્વનું અધિષ્ઠાનનું હંમેશા અનુસંધાન કરવાને કારણે જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાનમંજસા અહમ મમેશા જ્ઞાનમ બાધતે અંજસા શીઘ્રમ અદ્વિતીય બ્રહ્માત્મૈક્ય સાક્ષાત્કારોપમ જ્ઞાનમ. વાસ્તવમાં જે બ્રહ્મ છે એ મારો આત્મા છે એ પ્રકારે એ અપરોક્ષ જ્ઞાન જે છે કે સીધે સીધું જ્ઞાન છે. અંજસા એટલે શીઘ્રમ, ટૂંક સમયમાં, શીઘ્ર. અજ્ઞાનમ અહમ મમ એટલે અજ્ઞાનમ બાધતે, હું અને મારું. એટલે આ પ્રશ્ન ઉપસ્થિત એવો થયેલો કે હું ને મારું આ પ્રકારનો સંસાર જ્યાંથી હોય ત્યાં સુધી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય? તો કે આ સંસાર રહેતો નથી. તત્વનું જ્ઞાન થાય ત્યારે અહમ મમ આવી કોઈ પ્રકારનો ખ્યાલ રહેતો નથી. આ હું અને મારું એ તો વાસ્તવમાં તત્વ એટલે પોતાના જ સ્વરૂપને ન જાણવાને કારણે કે ખોટી રીતે જાણવાને કારણે ઉપજેલા ભ્રમ છે. તો જેવી રીતે સુપ્તિકાના જ્ઞાનથી રજતનો ભ્રમ નષ્ટ થઈ જાય તેવી રીતે તત્વના જ્ઞાનથી અહંકાર મમકાર વગેરે ભ્રમ છે નષ્ટ થઈ જાય. એટલે હું નામનું કોઈ વ્યક્તિ રહેતી નથી. તેથી મારું નામનું કોઈ વસ્તુ ના રહે. હું નામની વ્યક્તિ હોય તો પછી મારી સાથે સંબંધિત મારું કહેવાય. તો કોઈ વ્યક્તિ રહેતી નથી. પાછી આ વ્યક્તિ જે છે એ તો પેલા સ્થાણુ પુરુષ પર જેમ પુરુષનો અધ્યારોપ થાય તેમ બ્રહ્મ પર વ્યક્તિત્વનો અધ્યારોપ થયો. એટલે કે આ દેહના આત્મા માનવાના કારણે બ્રહ્મને પણ એવું એક આમાં સીમિત કરી દેવામાં આવ્યું. આત્માની ઉપાધિમાં જાણે કે સીમિત કરી દેવામાં આવ્યો. આ સીમિત આત્મા એનું ના બન્યું અને પછી શંકા લે વસ્તુ એટલે મારી. આત્માની સીમિતતા તો અધ્યારોપિત છે. જો ભ્રમ હશે દૂર થાય ત્યારે આત્મા હું અનંત છું કે નિશ્ચિમ છું પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે પછી પેલું અહમ એટલે કોઈ વ્યક્તિ અને મમ એટલે કોઈ મારું સંબંધિત તો કશું રહેતું નથી. સંબંધ ક્યારે હોય? મારાથી અન્ય કશું કહે તો મારું કહેવાય ને. જે વસ્તુ મારી છે એ મારાથી જુદી છે. આ પુસ્તક મારું છે, હું જુદો છું અને પુસ્તક જુદો તો પુસ્તકને મારું કહેવાય. પણ જયારે હું બધું સમાઈ જાય, જ્યાં સુધી આ ઘડો પોતાને ઘડો જ માનતો હોય તો બીજા ઘડો જુદો છે એને મારો પણ કહે. આ હું છું, આ મારો છે. પણ જયારે ઘડાને જ્ઞાન દે હું માટી છું ત્યાર પછી આ હું પણ રહેતું નથી, મારું પણ રહેતું નથી. બાદતે દિગ્ભ્રમાદિવત, દિગ્ભ્રમ થઈ ગયો ને પેલા આંખે પાટા બાંધીને છોડી મૂક્યો. પછી તો ખબર ના પડે, પાટા છોડે તોય ખબર ના પડે કઈ દિશામાં જવું. હજી અંધારું કઈ દિશામાં જવું, ગાંધાર દેશ ક્યાં જવું એને ખબર. ગાંધાર દેશ ઉત્તર દિશામાં આવ્યો છે. ગાંધાર દેશ કઈ કઈ ગાંધાર એટલે તો આપણું પેલું પેશાવર કઈ બાજુ? હા, અફઘાનિસ્તાન. બરાબર. અફઘાનિસ્તાન બરાબર. કંદહાર. હા, એ તો ઉત્તર દિશામાં આવ્યું, પશ્ચિમમાં આવ્યું. બરાબર, પશ્ચિમમાં આવ્યું એવું ખબર હોય. પશ્ચિમ દિશા ક્યાં છે? ભ્રમ થઈ ગયો, દિગ્ભ્રમ થઈ ગયો. તો એ દિશા ક્યારે ખબર પડે? એ વખતે કે હોકાયંત્ર લઈને ફરતા બધા જોડે. એ ક્યારે ખબર પડે? સૂર્યનો જયારે ઉદય થાય ત્યારે. તો પ્રાચ્યાદી ભ્રમ તત્કાર્યમાં બાધતે.
જેવી રીતે સૂર્ય ઉદય થાય તરત નક્કી થયું કે આ પૂર્વ દિશા છે. પછી ઉત્તર કઈ નક્કી કરવું પડે એ ખરું વાત બરાબર છે. એ પાછું પૂછવું પડે કોઈને, પૂછી લેવું સારું કે ઉત્તર કઈ બાજુ આવે. મારે જ વિચાર કરવો કે પૂર્વ છે એટલે ઉત્તર કઈ બાજુ આવે, દક્ષિણ કઈ બાજુ આવે. આ તો ખબર છે કે ઉત્તર તરફ મોં રાખ્યું હતું, જમણી બાજુ પૂર્વ હોય ને ડાબી બાજુ પશ્ચિમ. દર વખતે આવું જ કરવું પડે. પણ ઉત્તર તરફ મોં રાખીએ તો આ પૂર્વ છે ને આ પશ્ચિમ છે, અથવા પૂર્વ તરફ મોં રાખીએ તો જમણી બાજુ દક્ષિણ, ડાબી બાજુ ઉત્તર. સૂર્યનો ઉદય થાય એટલે એ બાજુ મોં રાખીએ, મારે ઉત્તર તરફ જવું છે, ડાબી બાજુ જવાનું. નસીબ જો કે એક દિશા જણાય એટલે બાકીની બધી દિશાઓ જણાઈ જાય, કારણ કે એમની વચ્ચેનો એક નિયત સંબંધ છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ વગેરે નિયત સંબંધ છે. એટલે માત્ર એક જ દિશા જાણવાની જરૂર છે, બાકી બધી દિશાઓ જણાઈ જાય. નહીં તો રોજ બદલાતી હોય તો એ પછી એ બીજી વસ્તુ છે. સૂર્યનો ઉદય થાય એ પણ નક્કી દે કે સૂર્યનો ઉદય પૂર્વમાં જ થાય. ચંદ્રનું કઈ કહેવાય ને, ચંદ્રનો ક્યારે હોય કશું ઠેકાણું એના મૂળ પર આધાર રાખે ચંદ્રનો ઉદય. કારણ કે કઈ તિથિ છે, મહિનાનો કયો વાર, કઈ તિથિ પર આધાર રાખે છે. પૂનમ છે તો એ જુદી વસ્તુ, અને અમાવાસ્યા જુદી વસ્તુ, બધી જ દિશામાં હોય. એટલે ચંદ્ર પરથી કોઈ દિશા નક્કી ના કરી શકે, પણ સૂર્ય પછી નક્કી કરી શકે. સૂર્ય નું ઉદય પૂર્વમાં થાય એટલે કે બહુ વિશ્વસનીય છે. સૂર્ય જે છે વિશ્વસનીય, પૂર્વ દિશામાં ઉદય થાય. ખબર પડે કે આ સૂર્ય છે પૂર્વ છે એટલે દિગ્ભ્રમ જતો રહે. ટૂંકમાં એટલે ઘણી વાર એવું થતું હોય છે, આપણે રસ્તામાં ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ રસ્તાઓ તો આમ દિશાઓ બદલ્યા કરતા હોય, પણ આમ કહેવાય ઉત્તર છે દિશાઓ બદલ્યા કરતા હોય, વળતા હોય. પૂર્વ દિશા, પૂર્વ દિશા કઈ ગણવાની હવે? ત્યારે હુકાયંત્ર જોઈએ એ પછી નક્કી થાય. આજકાલની ગાડીઓમાં તો આવે છે ઉપર લખ્યું કઈ દિશામાં, દક્ષિણમાં જઈ રહ્યા છો, પૂર્વમાં જઈ રહ્યા, એ હુકાયંત્ર બતાવ્યા જ કરે તમને. એટલે આપણે નકશો જોઈએ તો ખબર પડે કે પૂર્વમાં જવાનું છે કે પશ્ચિમમાં જવાનું છે, તો પછી પેલા નક્કી કરીએ પૂર્વ પશ્ચિમ. પણ આ રીતે એક દિશાનું જ્ઞાન થાય તો બાકીની દિશાનું જ્ઞાન છે, દિગ્ભ્રમ ચાલી જાય. એવું ઘણી વાર બન્યું છે આપણે એમાં પૂર્વમાં જઈએ છીએ જતા હોય પશ્ચિમમાં, એવું થાય. અને પછી અંત આવે જ નહીં, એનો છેડો જ ના આવે. એ ખબર પડે કે આ તો ઊંધી દિશા છે વળી પાછું. એટલે એ જ કહે નક્તાંધકાર વશાત સંપ્રાપ્ત દિગ્ભ્રમમ સંચક્ત રાજમાર્ગમ. નક્તાંધકાર, રાત્રિના અંધકારને કારણે જે માણસને દિશાઓનું ભાન જતું રહ્યું છે, દિશાઓનો અંદાજ જતો રહ્યો, અંધકારનું સરખું દેખાય, કશું ના દેખાય. સંત્યક્ત રાજમાર્ગમ, તેથી જે મુખ્ય માર્ગ જવા માંગતો હતો એ છૂટી ગયો. તત્ર તત્ર પરિભ્રમંતમ, ચારે બાજુ વિચારો ભમી રહ્યો છે. જેને માર્ગે જવાનું તો માર્ગ જતો રહ્યો, કારણ કે અંધારામાં દિશા દેખાતી નથી. કંટકાદ જેને દુઃખમ અનુભૂયમાનમ, એને કાંઈ બે ઠોકર ખાય, અથડાય, પડે, કાંટા કાંકરા વાગ્યા કરે બધું. કંચિત પથિકમ યદા સૂર્યોદય સંજાત, એવો જે પથિક છે સૂર્યનો ઉદય જયારે થાય ત્યારે આ તેજ હે રાત્રિ અંધકાર, પછી રાત્રિનો અંધકાર જાય તેમાં દિગ્ભ્રમ આ બધું ચાલી જાય. અને પછી જે રાજમાર્ગ પર ચાલવા માટે ધીરે ધીરે આ બિચારો જીવાત્મા પણ અજ્ઞાન અંધકારને કારણે પોતાની દિશા ભૂલી ગયો છે. એને ખબર છે કે મારે મોક્ષ જોઈએ છે, મારે મુક્ત થવું છે, મારે સુખી થવું છે, એવું એને એટલી ખબર છે. તો કઈ દિશામાં સુખ છે ખબર નથી, અંધારામાં ખબર ના પડે, અને માટે ઉલટી દિશામાં જઈ રહ્યો છે, પડે છે ને આંખડે છે. આમ શ્રેયનો માર્ગ પસંદ કરે એટલે પ્રેયનો માર્ગ પસંદ કરે છે. અને પછી એના બધા ઘોડાઓ જે છે બધા સ્વચ્છંદ બની જાય, કોઈ પ્રકારનો કાબુ રહે નહીં, અને ઘોડાઓ ક્યાંય રથને લઈ જાય, ખાડામાં નાખે અને અસરાય પડાય. એ તો પછી જ્ઞાનનો પ્રકાશ આવે, દિવસ જયારે થાય ત્યારે આ દિશાનો ભ્રમ એ શ્રેય માર્ગ પસંદ કરે. આ રીતે એના જીવનનું કલ્યાણ થાય. ટૂંકમાં જીવનમાં સર્વત્ર અને સર્વ સમયે આ જ્ઞાન અત્યંત આવે. આ જ્ઞાન અત્યંત વિવેક કરવાની જરૂર છે આપણને.
અને સદા આપણી સમક્ષ આ શ્રેય અને પ્રેય બે માર્ગ ઉપસ્થિત થતા જ હોય છે. અને તેથી બંનેનો વિવેક કરીને આપણે હંમેશા શ્રેયને પસંદ કરવું છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તો સંપરિત્ય વિવેનક્તિ જીન. આમ શ્રેય અને પ્રેય બંને મનુષ્ય સમક્ષ ઉપસ્થિત થયા જ કરતા હોય છે. એમને બધી રીતે તપાસીને આ ધીર કે વિવેક પુરુષ છે હંમેશા શ્રેય પસંદ કરે છે. શ્રેયોભિપ્રેયસો ધીરો ગુણિતે પ્રેયો મંદો યોગક્ષેમાદ ગુણિતે. ધીર પુરુષ છે તો પ્રેયને છોડીને શ્રેયની પસંદગી કરે. જ્યારે પેલું મંદ બુદ્ધિનો મનુષ્ય એટલે કે અવિવેકી મનુષ્ય એ પ્રેયની પસંદગી કરે. તો આ રીતે જ્ઞાન જયારે થાય વિવેક હોય એટલે આ તો બ્રહ્મજ્ઞાનની વાત કરી, તો જીવનમાં પણ વિવેક હોવો જોઈએ કે શું મારા જીવનનું ધ્યેય છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. અને દરેક સંજોગોમાં કઈ પસંદગી એ ધ્યેય તરફ લઈ જનારી છે અને કઈ પસંદગી મને ધ્યેયથી ચ્યુત કરનારી છે એ સ્પષ્ટતા હોવી જ જોઈએ. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા હોય કઠોપનિષદ કહે કે આ બે માર્ગ મનુષ્ય માને છે. એકને અવિદ્યા કહેવાય, બીજાને વિદ્યા કહેવાય. આ બંને પરસ્પર વિરુદ્ધ લઈ જનારા માર્ગો છે. એક મોક્ષ ફળ આપનાર છે, બીજું સંસારનું ફળ આપનાર છે. અને તેથી એવું નથી કે આપણે એની જાતે બધું થઈ જશે. ભગવાન બુદ્ધિ આપે ને આપણને આટલી જવાબદારી આપી છે કે આપણે સાચી પસંદગી કરીએ છીએ. એમાં કઈ નોકરી લઈશું એ પસંદગી જુદા પ્રકારની છે. એમાં વ્યવહારિક જે વિવેક કરવાનો હોય, પણ મૂળ તો આધ્યાત્મિક પસંદગી. શ્રેયો માર્ગ કયો, પ્રેયો માર્ગ કયો. अहम मम इति प्रत्यय नस्ते योगी विज्ञानेन चक्षुषा सर्वं दृश्यजातं स्वात्मनेव अभेदेन पश्यति. તો આપણે અહમ મમ હું અને મારું આ પ્રકારનો જયારે જે ખ્યાલ છે એ નષ્ટ થઈ ગયો. ત્યારે યોગી વિજ્ઞાનેન ચક્ષુષા, હવે યોગીને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થયા. અને આ સમગ્ર જેને સંસાર કહેવામાં આવે, દૃશ્ય કહેવામાં આવે, જગત કહેવામાં આવે છે એ વાસ્તવમાં આત્મ રૂપે જુએ છે. યોગીને સર્વત્ર આત્માના દર્શન થાય છે. એ વાત એની પછીના શ્લોકમાં કહેવામાં આવે છે, 47મા શ્લોકમાં. સમ્યક વિજ્ઞાનવાન યોગી સ્વાત્મન્યેવાખિલં જગત એકમ ચ સર્વમાત્માનં ઈક્ષતે જ્ઞાન ચક્ષુષા. સમ્યક વિજ્ઞાનવાન યોગી. સમ્યક એટલે જેને યથાર્થ જ્ઞાન છે, આ વસ્તુ જેવી છે તેવી તેને જાણવાનું નામ છે સમ્યક જ્ઞાન. યથાર્થ જ્ઞાન વસ્તુ છે એના કરતા ખોટી તો જાણવી એને કહીએ આપણે વિપરીત જ્ઞાન. એટલે આપણે વસ્તુને જાણીએ તો છે, આત્માને પણ જાણીએ છીએ, જગતને પણ જાણીએ છીએ, ઈશ્વરને પણ જાણીએ છીએ. દરેક જણને જીવ, જગત ને ઈશ્વર આ ત્રણેય વિષયની જાણકારી હોય જ છે. માણસ ભણ્યો હોય કે ના ભણ્યો હોય, શાસ્ત્રો અને પરિચય હોય કે ના હોય, છતાં પણ દરેકને આ ત્રણ વિષય પોતપોતાના ખ્યાલ હોવાના છે. દરેકને પોતાના વિશે ખ્યાલ તો હોવાનો કે હું કોણ છું. એ ખ્યાલ ન હોવાની આપણે સ્વતંત્રતા જ નથી. અને તેથી આ ઉપાધિમાં અહમભાવથી આપણા મનમાં હું કોણ છું એ ખ્યાલ હોવાના છે. એમાં પછી બીજા બધા ખ્યાલો ઉમેરાય જુદી વાત છે, પણ આ તો ખ્યાલ લઈને જ આવ્યા છે. એમાં પછી ઉછળતી વખતે જાતના બીજા ખ્યાલો આપણામાં મૂકવામાં આવે એ જુદી વાત છે કે તું બ્રાહ્મણ છું, તું ફલાણો છું, તું આનો દીકરો છું, તું તો આ છે, તારા દાદા આવા હતા, તારા પપ્પા આવા છે, તારા મામા આમ છે, તું તારો ભાઈ કેવો છે, તું પેલો કેવો છે, એમ કરીને બીજા ઘણા ખ્યાલો આપણા ઉત્પન્ન કરવામાં આવે. તો આ મૂળભૂત ખ્યાલ તો લઈને જ આવેલા છે. અહમ, હું કોણ છું, એટલા ઉપાધિને અહમ માનો એ ખ્યાલ તો લઈને જ આવેલા છે.
અને પૂજ્ય સ્વામી કે તે પ્રમાણે આ બાળક બિચારું ઉછળતું હોય ત્યારે એને જગત વિશેના પણ ખ્યાલો બંધાતા હોય છે કે જગત કેવું છે. ઘરની અંદર જયારે એને સારું વાતાવરણ મળ્યું હોય અને એનો પ્રેમપૂર્વક ઉછેર થયો હોય તો પછી એને એમ લાગે જગત બહુ સારું છે. ક્યારેક ક્યારેક જરા થોડું એવું વાતાવરણ હોય કે પેલા મોટા ભાઈ બહેનો જરા થોડા જેવા હોય ને થોડી બે ચાર ધોલ ધપાટ કરતા હોય પેલા નાના બાળકને ડરતું હોય બિચારું. એવા તો ઉછળે ત્યારે પછી એમ લાગે આ જગત તો બહુ બિહામણું છે, ભયંકર છે, ચેતીને ચાલવા જેવું છે. આમ એવા જાત જાતના ખ્યાલ દરેકને પોતાના અનુભવ પરથી આ પ્રકારના ખ્યાલ જન્મવાના જ છે. અને તે રીતે આપણે ઉછળીએ તે રીતે એમાં જગત સત્ય એ ખ્યાલ આપણે લઈને જ આવ્યા છે. તદ ઉપરાંત બીજા બધા ખ્યાલ પણ જગત વિશે જન્મે અને ઈશ્વર વિશે પણ ખ્યાલ હોવાનો જ. ઈશ્વર છે કે નથી એ વગર આપણું કામ ચાલે જ નહીં. ઈશ્વર મને કશો તો નિર્ણય કરવો જ પડે, નથી એવો પણ નિર્ણય તો કરવો જ પડે. નહીતર આખો આપણા મનને કોચ્યા જ કરે, ઈશ્વર છોડે નહીં આપણને. છે એવું કહું એટલે સતત મારા મનમાં ભગવાન છે એટલે 1000 હાથ વાળો છે, 1000 આંખ વાળો છે, બધું જોનારો છે, હું કરું બધું જુએ છે. ભગવાન છે એવું એકવાર કહું એટલે પછી જેમ તેમ કરતા આપણે અટકીએ, સંકોચા થાય. એટલે ભગવાન જોઈ રહ્યો છે, આવું ના થાય, આવું ના બોલાય. એટલે ભગવાન છે હું તો માનતો જ નથી એમ કહીને જે કરવું એ કરવાનું જાણે કે છૂટ મને મળે. ટૂંકમાં ભગવાનને ન સ્વીકારવાની પાછળ એક આવો ઈરાદો તો ખરો છે કે જેથી હું કોઈને જવાબદાર નથી. આ પાપ પુણ્ય નામની કોઈ વસ્તુ છે નહીં, ધર્મ અધર્મ કશી વાતો નથી, એવું છે આ તો વાતો જ છે ખાલી. અને માટે ખાઓ પીવાનો મજા કરો, આવા જીવે સુખમ જીવે, જ્યાં જુઓ ત્યાં સુધી આનંદથી જુઓ, ખાઈ પીને મજા કરો. KPM બસ કઈ દવા? KPM ખાઈ પીને મજા કરો, બસ આવી દવા. આવી દવા ક્યારે લઈ શકે જીવનમાં? ખાઈ પીને મજા કરવો એની માટે તો આખી ફિલોસોફી છે. ટૂંકમાં આવી જાતના જીવનને આપણે સારું સમર્થન આપવા માટે એની પાછળ બધું ઘણો વિચાર એનો હોય કે એ સિવાય દુનિયામાં કઈ છે જ નહીં. ભગવાન શું વાત છે ને પાપ શું વસ્તુ છે, પુણ્ય શું છે, નાના શું છે. ખાઈ પીને મજા કરો. એટલે જે માણસ જે પ્રકારનું જીવન જીવતો હોય એની પાસે કંઈક એની ફિલોસોફી હોય જ છે. દરેક માણસ ફિલોસોફર જ છે. દરેકને જીવનમાં ફિલોસોફી હોય એ પ્રમાણે જીવન જીવતો હોય. આમ દરેક મનુષ્યમાં જીવ, જગત ને ઈશ્વર આ ત્રણેય વિશે પોતાના ખ્યાલો હોવાના જ. એટલે આપણને જ્ઞાન કહેવાનો ભાવ એ છે કે બધાનું જ્ઞાન છે, આપણી સામે જ છે, એટલે એના વિશે આપણો અભિપ્રાય હોવાનો જ. હું તો આખો દોડો મારા અનુભવનો વિશે જ અભિપ્રાય હોવાનો જ. બુદ્ધિનો સ્વભાવ જ છે કે જેનો અનુભવ થાય અભિપ્રાય ધરાવે જ. આમ પોતાનો અનુભવ થઈ જાય પણ મારો અભિપ્રાય હોવાનો, આ જગતનો અનુભવ આખો દોડો થાય પણ એના વિશે અભિપ્રાય હોવાનો, અને ભગવાન વિશે અભિપ્રાય હોવાનો. સમ્યક વિજ્ઞાનવાન યોગી, આ બધા તો છે અયોગી છે બધા. એટલે ટૂંકમાં આ તો ભોગી છે અને રોગી છે અને બધા એવા છે. એટલે એમનું જ્ઞાન સમ્યક જ્ઞાન નથી, આ યથાર્થ જ્ઞાન નથી. પણ અહમ બ્રહ્મેતિ, હું બ્રહ્મ છું, સર્વમિદમ અહમ ચ બ્રહ્મ, આ સર્વનો હું પણ બ્રહ્મ છું. આ પ્રકારનું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. યોગી એને કહેવામાં આવે છે કારણ કે એ પ્રકારની બુદ્ધિ ધરાવનારો છે. યોગીની સરસ વ્યાખ્યા કરવાની. ઐક્યમ જીવાત્મનો રાહુ યોગમ યોગ વિશારદાહ. એવી વેદાંતિ લોકો દરેકની વ્યાખ્યા પોતાની ત્યાંથી કાઢી લાવે તો ખરા છે. એટલે યોગને અહીં વ્યાખ્યા કરી. ઐક્યમ જીવાત્મનો આહુ યોગમ યોગ વિશારદ. યોગમ વિશારદ લોકો છે ને યોગ કહે છે. જીવાત્માનું ઐક્ય જ્ઞાનમ, જીવના આત્માનું કે જીવને પરમાત્માના ઐક્ય જ્ઞાનને યોગ કહેવામાં આવે. પરમાત્મા સાથે જોડી આપનાર યોગ સાધન છે. તો એટલે વેદાંત એ કે ખરેખર ઈશ્વર જોડી આપનાર શું છે? આ જ્ઞાન, હું બ્રહ્મ છું, એ જ મને બ્રહ્મ સાથે જોડી આપનારું છે. માટે વેદાંતમાં આ જ્ઞાનીને જ યોગી કહેવામાં આવે છે. આ જ્ઞાનને જ ઈશ્વર સાથે જોડવાનું સાધન, કારણ કે ઐક્ય જ્ઞાન. સમ્યક વિજ્ઞાનવાન યોગી આ પ્રકારે જેને જીવ જગત અને બ્રહ્મના અધિષ્ઠાનનું એક અદ્વિતીય બ્રહ્મનું જે સમ્યક યથાર્થ જ્ઞાન છે એવો યોગી.
જ્ઞાન ચક્ષુષા સ્વાત્મનેવ અખિલમ જગત પશ્યતિ. તો આ જ્ઞાન રૂપી ચક્ષુથી આ યોગી આત્મામાં જ સમગ્ર જગતના દર્શન, અત્યારથી જગત બીજું છે એવું માનતો હતો. હવે એને જ્ઞાન થયું કે નહીં, આ સમગ્ર મારામાં જ છે, મારામાં સમાઈ ગયું. આ હું ની અંદર સમગ્ર જગતનો સમાવેશ થઈ ગયો. એને જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ન હોય ત્યાં સુધી હું જુદો હતો, આ જગત જુદો હતો. કારણ કે એનો હું માત્ર આ દેહમાં કે ઉપાધિમાં સીમિત થઈ ગયેલો હતો. પણ એ જોયું કે આ હું આ ચૈતન્ય ઉપાધિમાં નથી, ઉપાધિ ચૈતન્યમાં છે. આપણને એમ કે આત્મા અંદર છે, ચૈતન્ય અંદર છે. પછી જ્ઞાન ચૈતન્ય તો કોઈ આકાર નથી, એને તો કોઈ વિકાર નથી. અર્થાત નિર્વિકાર, નિર્ગુણો, નિષ્ક્રિયો, નિત્યો, નિર્મલો, નિર્વિકલ્પો, નિરંજન. આવું જયારે જ્ઞાન હું નિર્ગુણ છું, નિત્ય છું, નિષ્ક્રિય છું, એટલે કે સર્વ આકાર વિકાર આ બધા પ્રકારની વિશેષતાથી રહિત છું, હું નિર્વિશેષ છું. આ સારા હું ચૈતન્ય તો દેહમાં સીમિત નથી, આ દેહ ચૈતન્યમાં છે. જેમાં ઘટાકાશને જ્ઞાન થાય કે હું કે આ ઘડાની અંદર મર્યાદિત સીમિત નથી, વાસ્તવમાં હું ઘડામાં નથી, ઘડો મારામાં છે. આ ઘટાકાશ એવું જ્ઞાન થાય. ક્યારે જ્ઞાન થાય? આ ઘડાની અંદર આસક્તિ છોડી દે, દિવાલોમાં આસક્તિ છોડીને પોતાનું સ્વરૂપનું તત્વ ચિંતન કરે, ત્યારે ખ્યાલ હું તો આકાશ છું, બધા ઘડાઓ મારામાં છે. ત્યારે બધા જ ઘડા, બધા નામરૂપ મારામાં છે. અથવા ઘડાને જ્ઞાન લોકો માટે છું, ત્યારે પણ જોયે કે હું બધા જ ઘડાઓ મારામાં છે. તે રીતે જયારે મને જ્ઞાન દે તો અસ્થિ ભાતી પ્રિય છું. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાડ્યું નથી, હું તો અસ્થિ ભાતી પ્રિય છું. ત્યારે જોયું કે બધા જ નામરૂપ એક અસ્થિ ભાતી પ્રિયમાં જ છે. સ્વાત્મનેવ અખિલમ જગત પશ્યતિ. એના આત્માનો ખ્યાલ બદલાઈ ગયો અને તેથી જગતનો ખ્યાલ બદલાઈ ગયો. એટલે બધાને એક જ વસ્તુ છે, આત્મા વિશેનો ખ્યાલ જ બધાને જરૂર છે. કારણ કે આ જગત ને ઈશ્વરના ખ્યાલો પણ આપણા આત્માના ખ્યાલ પર જ રચાયેલા છે. જગત વિશે જે કે અભિપ્રાય હું ધરાવતો હોઉં છું, એ અભિપ્રાય છેવટે મારા વિશેના અભિપ્રાયમાંથી જ જન્મેલા છે. તમે જોજો, જેમ આપણા વિશેનો અભિપ્રાય બદલાતો જાય તેમ જગત વિશેનો અભિપ્રાય બદલાય જ કરવાનો. એનો અભિપ્રાય સમ્યક વિજ્ઞાનવાન યોગી, જેના આત્માનું સમ્યક જ્ઞાન છે કે હું તો અસ્થિ ભાતી પ્રિય છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, નિર્ગુણ, નિષ્ક્રિય, નિત્ય મુક્ત, નિરંજન. આવો આકાશવત અંતર બહિષ્ય સર્વ વ્યાપ્ય, આકાશી જેમ અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલો છું. આ પ્રકારે પોતાના વિશેનું આ જ્ઞાન થયું. એટલા જ માટે વેદાંત શાસ્ત્ર આત્મા પર સૌથી વધારે મહત્વ આપે છે. એટલે આત્મબોધ, કારણ કે પોતાના વિષયના ખ્યાલમાંથી જ બાકીના બધા ખ્યાલ જન્મેલા હોય છે. જ્ઞાન ચક્ષુષા જયારે પોતાને આ રીતે જાણે છે ત્યારે સમગ્ર જગતને પોતાનામાં જાણે છે. અર્થાત હવે અહમ મમ, હું તો આમાં કોઈ ભેદભાવ રહ્યા નથી. સ્વાત્મનેવ અખિલમ જગત પશ્યતિ. સચ્ચિદાનંદમાં અસ્થિભાદી પ્રિયમાં આ નામ રૂપાત્મક જગતના દર્શન કરે. જેમ એક જ ઘડો જયારે પોતે માટી છે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે બધા જ ઘડાને પોતાનામાં જીવે. કારણ કે જેવી રીતે આ એક નામરૂપ આ માટીમાં છે તેવી રીતે બધા જ નામરૂપ એ માટીમાં જ છે. આ એક નામરૂપ જેમ અસ્થિભાદી પ્રિય તેમ બધા જ નામરૂપ મારામાં જ છે. એકમ ચ આત્માનમ સર્વમ ઈક્ષતે. સમગ્ર જગતને આત્મામાં જોવે છે, એક જ આત્માને સર્વત્ર જોવે છે. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. સર્વભૂતસ્થમ આત્માનમ, આ પ્રાણી માત્રમાં પદાર્થ માત્ર રહેલા આત્માને સર્વભૂતાની ચ આત્મની, બધા ભૂતના આત્મામાં જીવે છે. આનું નામ છે ઐક્ય જ્ઞાન કે અદ્વિતીયતાનું જ્ઞાન. ટૂંકમાં એ નામ રૂપને મિથ્યારૂપે જાણે છે, નામ રૂપને આત્મા પર અધ્યારોપિત જાણે છે. જેમ ઘડો જોવે છે કે આ નામરૂપ માટેમાં અધ્યારોપી છે, તેવી રીતે આ યોગી જાણે છે કે જેમ મારું નામરૂપ આત્મા અધ્યારોપિત છે, સર્વ નામરૂપ એક જ અસ્થિભાતી પણ અધ્યારોપિત છે.
નनु આત્મજગતો ચિદ જળ રૂપયો પરસ્પર વૈલક્ષણ્ય. તો કેવી રીતે બને? આ યોગી સમગ્ર જગતના આત્મામાં જુએ કેવી રીતે બને? આત્મા અને જગત તો તદ્દન વિલક્ષણ છે. આત્મા ચૈતન્ય છે, જગત તો જળ છે. હવે જો બધા પ્રકારના ભેદો દૂર કરે છે. પહેલા બેના ભેદ પાડવામાં આવ્યા, અનાત્મા અને આત્માનો ભેદ પાડવામાં આવ્યો. હવે બધા ભેદ એને દૂર કરી નાખે છે. કારણ કે આત્મા અનાત્મા કરતા જુદો રહેલો હોય તો પછી અનાત્મા જુદો ના આત્મા જુદો, પણ નહીં, અનાત્માની કોઈ વસ્તુ જ નથી. શરૂઆતમાં હા આ દેહ અનાત્મા છે વગેરે બરોબર છે, તો પછી જયારે આત્માનું જ્ઞાન થાય ત્યારે જોયું કે આત્મા તો બધાને આવરી લેનાર જ છે. આત્મા અર્થાત ચૈતન્ય, સત, ચિત્ત, આનંદ. આ સત ને ચિત્તને તો કોઈ આકાર નથી, મર્યાદા નથી, કોઈ સીમા જ નથી. એના માટે અનાત્મા કોને કહેવાય? આત્માથી સ્વતંત્ર કે ભિન્ન હોય ને અનાત્મા કહેવાય. અને આત્મા જે આત્મા નથી ને અનાત્મા કહેવાય ને, જેમાં આત્મા પણ નથી ને અનાત્મા કહેવાય. એટલે જે આત્માથી સ્વતંત્ર હોય ને અનાત્મા કહેવાય. તો આત્માના જ્ઞાનમાં યોગી જુએ છે કે આત્મા કદાચ સ્વતંત્ર છે જ નહીં, અર્થાત યોગીની દ્રષ્ટિમાં અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી. એટલે વેદાંતમાં ભલે પ્રારંભમાં આપણને આત્મા અનાત્મા વિવેક ક્રમ કે છેવટે સર્વભૂત સ્થમાપે કહ્યું તમે સ્વાત્મનિવ અખિલમ જગત એકમ સર્વમાત્માનમ. પછી જોયું કે આ સમગ્ર જગત વાસ્તવમાં આ હુંમાં જ સમાઈ જાય. એનો હુંનો એટલો વિસ્તાર થઈ ગયો, આ હું તો એટલો વિશાળ થઈ ગયો. હવે હું આ કોઈ ઉપાધિમાં સીમિત નથી. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સૈક. જે આ સમષ્ટિમાં છે, એકાદષ્ટિમાં છે, એકાદશ છે. આ હું મહાનતમ વિભુમાત્માનમ મત્વા. આત્મા તો મહાન છે, વિભુ છે, સર્વવ્યાપી છે. આ પ્રકારના દર્શનમાં હવે આત્મા અન્ય કાંઈ રહેતું નથી. એ કહ્યું ફરી પાછી સ્પષ્ટતા કરે છે. આત્મ જગતો ચિત્ત જળ રૂપયો પરસ્પર વૈલક્ષણ્ય. આત્મા ચિત્ત કે ચૈતન્ય છે, જગત તો જળ છે. એવું નથી કે આ ચિત્ત ને જળ બંને તો એકદમ વિલક્ષણ છે. વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણ ધરાવનારા. જળ જળ છે, સ્વામી આપે જ કહ્યું ને, દ્રષ્ટા હંમેશા દ્રષ્ટા છે, દૃશ્ય હંમેશા દૃશ્ય છે. જળ હંમેશા જળ છે, ચેતન ચેતન છે. એ કહ્યું, પણ ધીમે ધીમે એ વસ્તુનો ભેદ પણ જતો રહે છે કે જળ કોને કહેવું. હવે ઉપર છેલ્લી જળ છે, પછી એને વ્યવસ્થિત જયારે જોઈએ સૂક્ષ્મતાથી ત્યારે ખબર પડે કે આ તો એક જ ચૈતન્ય છે. એક જ ચૈતન્ય આ બધા વેશ લીધેલા છે. તો પણ આ બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા આપણને, આ બધા સંશયો જન્મે કે ચિત્ત ને જળ તો પરસ્પર વિલક્ષણ છે. પરસ્પર વૈલક્ષણ્ય પ્રત્યક્ષ અનુભૂયમાને સતી કથમ હમેવ ઇદમ સર્વમિતિ અપ્રયત્ન સિદ્ધમ આત્માનુસંધાનમ કરોતિ. આ બધું હું જ છું અનુસંધાન કેવી રીતે કરી શકાય? આ જળ હું છું. યોગી જયારે એમ કે આ સર્વ હું છું, આ તો બધું જળ છે. તો તમે તમને જળ ના કહો, ખરેખર તો તમે જળ જ છો મારી દ્રષ્ટિએ. તો એટલે કે તમારા જળ અંશું મને ખાલી જ્ઞાન થઈ જાય તેમ તમારી દ્રષ્ટિએ હું જળ છું. હું એટલે કે અમારો જળ અંશ જ તમારા જ્ઞાનનો વિષય બની શકે. ચૈતન્ય ક્યારે પણ આપણા અનુભવનો એટલે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ના બની શકે. એ તો ઇન્દ્રિયનો ભાવ શકે છે. એટલે એ તો તમારા આ શરીરની ચેતનતાથી અનુમાન કરો કે આ ચૈતન્ય છે. તો મને જે ઇન્દ્રિયો વાળા ઇન્દ્રિયો દ્વારા નડવું એ તો આ વાસ્તુ દેહ જ છે. એને છોડેલા ટેબલ તો જળ છે જ, એમાં આ તો બધા આપણે સંમત જ છે. પણ જગતમાં તો બધું આવી ગયું. અને પછી પેલા વાઘ ને વીંછી ચાપ ને બધું આવી જાય અંદર. એવું નહીં પછી તો બધા રાવણ નો કુંભકર્ણ બધા અંદર આવી જાય. ઈશાવાસ એકદમ સરમ યત્કિંચ જગત ત્યાં જગત. જગતમાં જે કાંઈ છે એ ઈશ્વર અલગ નથી. તો યોગી આવું અનુસંધાન કેવી રીતે કરતો હશે? આ જળ પણ આ જળ ને ચૈતન્ય એક જ છે એવું અનુસંધાન કેમ થાય? યોગી જાણે હું તો ચૈતન્ય છું, પણ જળ જગત પણ હું છું, અથવા જળમાં પણ એ ચેતનના દર્શન પોતાના કેવી રીતે કરી શકે?
કે જડ તો જડ છે અને ચેતન તો ચેતન છે. તો કે છે કે નહીં. એટલે હવે સમજાવે છે કે ભાઈ આપણે જેને જડ કહીએ છીએ, હવે ચેતન ને જડ નો સંબંધ છે, કારણ ને કાર્યનો સંબંધ છે. બ્રહ્મ જગત નું કારણ છે અને જગત કાર્ય છે. કાર્ય ક્યારે કારણથી ભિન્ન ના હોય. એટલે બ્રહ્મની ઉપાદાન કારણ કહેવાનો હેતુ જ આ છે. બ્રહ્મ જગત નું ઉપાદાન કારણ છે. જો માટી ઘડાવાનું ઉપાદાન કારણ છે, તો ઘડો કાર્ય છે કે માટી રૂપી ઉપાદાન કારણથી ક્યારે પણ ભિન્ન ના હોય, તેમ આ જગત કાર્ય છે, બ્રહ્મ કે આત્મા કારણ છે. તસ્માદ્વા એતસ્માદ આત્મન આકાશ સંભૂતા. એમાં બંનેમાં આત્માને બ્રહ્મને એક તો કરી જ દીધા. તસ્માદ બ્રહ્મણ એતસ્માદ આત્મન. તો વાત તો સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ ની થઈ. ભાઈ તસ્માદ સર્વનામ વાપરે ત્યારે બ્રહ્મનો નિર્દેશ થયો. એટલે કોઈ એ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ જે આ આત્મા છે, એમાંથી પેલા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે જન્મ. ચેતનમાંથી આ જળ જગત જન્મ્યો. આ જળ જેને કહેવામાં આવે જગત તો ચેતનનું કાર્ય છે. ચેતન ઉપાદાન કારણ છે, આ જગત કાર્ય છે. ઉપાદાન કારણ અને કાર્યનો સંબંધ કેવો છે? કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણ કરતા અલગ ના હોઈ શકે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. આત્મૈવેદમ જગત સર્વમ આત્મનોન્યં ન કિંચન મૃદો યથા ઘટાદીને સ્વાત્માનં સર્વમીક્ષતે. આ બધા ઉપનિષદ વાક્યો છે. આત્મૈવેદમ સર્વમ, આત્મૈવેદમ જગત સર્વમ. આ સમગ્ર આત્મા એવ ઇદમ જગત સર્વમ. આ જગત આત્મા જ છે. આત્મા કિંચન વિદ્યતે. આત્મધન્ય કોઈ વસ્તુ વિદ્યમાન નથી. એટલે કે એવું કશું જ નથી જે આત્મા કરતા અલગ હોય. સ્વામી દયાનંદ મહારાજ કહે ને કે there is nobody like me. તારા શું કે there is nobody like me. મારા સમાન કોઈ નથી. કેમ મહારાજ? આત્મામાં એવું કે શું છે? હું એક માસ્ટર સબ્જેક્ટ છું, હું જે દ્રષ્ટા છું, હું જે જ્ઞાતા છું. આ સમગ્ર કેવું છે? દૃશ્ય છે, જ્ઞાત છે, જ્ઞેય છે. હું જે જ્ઞાતા છું, હું જે સબ્જેક્ટ છું, હું જે વિષય છું, હું જ દ્રષ્ટા છું. અન્ય સર કેવું છે? દૃશ્ય છે. મારા સમાન કોઈ નથી. આ પહેલું જ્ઞાન. પછી શું કે? પહેલા કે there is nobody like me. પછી શું કે there is nobody other than me. પહેલા એટલું જ્ઞાન થયું કે હું કોણ છું? હું સબ્જેક્ટ છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. સાક્ષીનું દ્રષ્ટાનું શું સ્વરૂપ છે? કે દર્શન કે દૃષ્ટિ એ જ મારું સ્વરૂપ છે. આ જ્ઞાતાનું સ્વરૂપ છે. જ્ઞાન એ જ્ઞાતાનું સ્વરૂપ છે. એટલે હું કોણ છું? જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય છું, ઋષિ સ્વરૂપ છું. તો હવે આ જેને જગત કહેવામાં આવે છે ક્યાં છે? આ જ્ઞાન કે ચૈતન્ય જે વાસ્તુ નિર્વિશેષ છે, એની કોઈ સીમા રેખા તો છે જ નહીં. દરેક સીમા રેખાઓમાં છેવટે મારી સભાનતાનો જ વિષય બને છે ને. કશી વસ્તુ મારી ચેતનતા સભાનતાથી દૂર તો આવી ના શકે. એટલે હું જયારે જાણું કે હું માત્ર ચૈતન્ય, જેમાં ઘટાકાશ જાય તો માત્ર આકાશ જ છું. તો કોઈ ઘડો એની બધા ઘડાની અંદર આવી ગયા ને, જ્યાં સુધી પોતાને ઘડામાં સીમિત માનતું ત્યાં સુધી બધા ઘડાઓ ઘટાકાશ જુદા જુદા હતા. અને આ ઘટાકાશ આને જુએ, આ નાની પેલી એને કુલડીને જુએ, આમ ગર્વ થાય કે હું કંઈક છું. આ કુલડી બીજા બાજુ મૂકેલા આખો દાડો એની આંખમાં આંસુ જોયા, કેવું નાનું છું ના કેવું મોટું છે ને. સ્વામી મને તો પકડતા જ નથી, આને જ આખો બતાય ગમે છે. આપણા સ્વામીને તો અડધો કલાક આ વાત કરે. પૂજ્ય સ્વામી તો આ બિચારી કુલડીને શું શું થતું હોય છે. અમેરિકામાં હું તો આવ્યો, ત્યાં સેલ્સબર્ગમાં વાત કરે, આ ઘડાના હાથમાં લે. જો છેક હિન્દુસ્તાન અમેરિકામાં આવ્યો, મને એમ કહું મને વિદેશમાં જઈશ, પણ મને તો કઈ નથી. મને તો અંદર ટેબલ નીચે રાખે, ત્યાં બધું તમે ઉપર રાખો છો, પણ ત્યાં આ ડબ્બામાં છેડો રાખવામાં આવે છે. બિચાર
ત્યાં બધું સ્વામીએ ટેબલ નીચે રાખેલું છે. એટલે આમ એક જણા આપણે જાદુ કરી આમ કાઢી કાઢીને બતાવે. એક રજ્જુ સર્પ હોય છે, આમ દોરડાને એવી રીતે આમ આકાર આપ્યો છે, આમ રજ્જુ સર્પ બતાવે, પછી એમને પેલી ટેન્જર ડોલ બતાવે, એમનો ઘડો બતાવે, જાત જાતનો બતાવે. પછી એમને પેલા બહુ શોખ હતો પેલો શું કહેવાય આપણો નહીં પેલો પેલો કપ પ્લાસ્ટિક પણ નહીં, પણ શું કહેવાય ને ચાલો એટલે તો એક કપનો બહુ મને શોખ. આ કપ શું વસ્તુ છે એમ કે ધીમે છૂટો કરે એમાં તારે થર્મોકોલ નીકળ્યું છે, એવો કપ આવે છે ને ત્યાં તરત છૂટો રહે. કપ ક્યાં છે? જતો રહે. આવી રીતે આવું એમ બધાને બહુ શોખ. પછી પહેલાના જમાનામાં એક સોનાની ચેઇન રાખતો, હવે નહીં રાખતો, પહેલા બતાવે. એટલે પછી આ બિચારાની કથા છે આવા ઘડાની કે છેક હિન્દુસ્તાનથી આવ્યો, અમેરિકા કેટલી આશા લઈને આવ્યો કે મને ક્યાં ક્યાં ફરવાનું મળશે, શું શું જોવાનું મળશે, પણ આ તો મને ટેબલ નીચે અંધારામાં જ રાખવામાં આવે છે. ક્યારેક ક્યારેક સ્વામી બહાર કાઢે ખરો, પણ હાથમાં પકડે ત્યારે મારો તો હૃદય ધબકારા વધી જ જાય છે. આમાં આમ કરતા કરતા જો હું પડ્યો, જો મારા ટુકડા મારો શું થશે, એટલે સતત ભયમાં આ બધી આની ઘણી કથા લાંબી સંભળાવવામાં આવે. એવું થાય. પછી બંગડીની કથા કે, અને પછી પેલી કંઠીની કથા કે, બંગડીને એમ કહેજો ને હું તો હાથમાં છું ને આખો દાડો આમ વાસણ માંજ્યા કરે, કપડા ધોયા કરે, ઘસાયા કરે. કંઠીની કેવું સારું, એને કશું જ ના થાય, બંધ જ રહે. હું કંઠી હોત તો કેવું સારું થાય. તો કંઠીને એમ કહેજો ને બંગડીને કેવું સારું છે, બધા એને જોયા કરે, મને તો કોઈ જોતું જ નથી. જાત જાતની રીતો છે બધી. આમ સંસાર કોને કહેવાય? કેવી તુલનાઓ થયા કરતી હોય, કેવી એકબીજા અધિકાય થયા કરતી હોય, બધા બીજા દુઃખી, સબ દુખિયા. આમાં કોઈ સુખી હોય તો વાંધો નથી, પણ એવું નથી. હું જેને ઈર્ષા કરું છું એ બીજાને ઈર્ષા કરતો હોય, બીજો ત્રીજાને, ત્રીજો બાજુ મારી કરે, એમ ચક્કર જ ફરતો છે. આનું નામ સંસાર. સંસાર હરીને કેમ? આનું નામ સંસાર. આવું ચક્કર ફર્યા કરો. પણ there is nobody like me. મારા સમાન કોઈ જ નથી. આમ ઘટાકાશને એમ જયારે જ્ઞાન થાય તો આકાશ છું હું, કે ઘટમાં સીમિત નથી. આને શું આટલાને જ જ્ઞાન થાય. આપણે નાનકડા ઘટાકાશ ને પણ 1 લીટર પોટ ને 5 લીટર પોટ ને બીજી લાંબી કથાઓ હોય. હવે નાનકડી ખુલ્લી વાળા આકાશ ને જ્ઞાન હું તો આકાશ છું. તો પછી આને ઉપદેશ આપે, આટલું આને ઉપદેશ આપે, આ ગુરુ બની જાય અને આ શિષ્ય બની જાય. આ બિચારા બહુ દુઃખી છે. અરે હું આટલું સીમિત છું આમ વગેરે, અને આટલું નાનું હોવા છતાં પણ કેવું છે? મુક્ત છે. ખાલી ઘડામાંથી એની દ્રષ્ટિનું હટીને ક્યાં આવી? આકાશમાં. આટલું જ થયું. ઉપાધિ દ્રષ્ટિ હટીને માત્ર હું દ્રષ્ટિ સ્વરૂપ છું. બધી ઉપાધિ મારામાં છે. બીજી કશી વસ્તુમાંથી ભિન્ન છે કે નહીં. જેનો વિચાર કરું મારે જુદું છે એ તો મારી સભાનતામાં આવી જ ગયો. તેથી મારા સમાન કોઈ નથી, મારાથી અન્ય કોઈ નથી. There is nobody like me, there is nobody other than me. આત્મા એવેદમ જગત સર્વમ. તેથી આ સમગ્ર આત્મા છે એવું ક્યારે જણાય? જયારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય કે હું તો દેશ કાળ વસ્તુ બધા પ્રકારની મર્યાદાથી મુક્ત છું. આ દેશ કાળ જ મારામાં છે. દેશને પ્રકાશિત કરનાર હું છું, કાળને પ્રકાશિત કરનાર હું છું. અને દેશ કાળમાં સમગ્ર જગત રહેલું છે, માટે સમગ્ર જગતના આધાર આત્મા પ્રકાશિત કરનાર હું છું. આત્મનો અન્ય કિંચન. આત્માવી ચૈતન્ય અન્ય કોઈ જ નથી, કશું જ નથી. જળ કહો, ચેતન કહો, બધું આત્માથી પ્રકાશિત છે, અભાવિક છે. હવે વેદાંતના સામાન્ય નિયમો તમને કહીએ તો જે પ્રકાશક હોય એ પેલા પ્રકાશિત કરતો હોય અને સત્તા એને આપતો હોય પાછો. દ્રષ્ટા છે દૃશ્યને પ્રકાશિત પણ કરે, દૃશ્યનો આધાર પણ માને. હું સમગ્ર જગતને સત્તા સુધી પ્રદાન કરનાર છું. મૃદો યદ્વત ઘટા દેવી. તો જે રીતે આવ્યું મૃદ કારણભૂતાય મૃદ યદ્વત ઘટા દેની ન અન્યત.
આ મૃદ છે ને પાંચમી ભક્તિ છે. મૃદ સકાશાત ઘટાદેની નાન્યત. જેમ આ ઘડાને જ્ઞાન તકો માટી છું, કોઈ ઘડો એનાથી અલગ રહેતો નથી. જ્યાં સુધી આ ઘડો પોતાને ઘડો જાણતો હોય ત્યાં સુધી બધા ઘડાઓ અલગ છે, ભિન્ન છે. પણ જયારે ઘડાને જ્ઞાન તકો માટી છું ત્યારે પછી બધા જ ઘડાઓ એમાં આવી ગયા. એટલે બધા ઘડાઓ મારામાં છે, હું બધા ઘડાનો આત્મા છું. મૃદો યદ્વદ ઘટાદીની સ્વાત્માન સર્વમીક્ષતે. આ પ્રકારે આ યોગી સમગ્ર સ્વાત્માન સર્વમીક્ષતે પશ્યતિ. સર્વત્ર આત્માના દર્શન કરે છે. આત્મનિવેદન જગત સર્વમાર્ગ યોગી આત્માના સર્વત્ર દર્શન કરે છે. કારણ અમૃત વ્યતિરેકેણ કાર્ય ઘડાધિકમ યથા નાસ્તિ તથા કારણ બ્રહ્મ વ્યતિરેકેણ કાર્ય વેદન નાસ્તિ. તો જે રીતે મૃત ઉપાદાન કારણ છે માટે એના કરતા કોઈ ઘડા અલગ નહીં, તેવી રીતે આત્મ ઉપાદાન કારણ છે, જગત કશું અલગ નથી. આ પ્રકારે જે ભેદભાવ, બધા ભેદભાવની આગળ ધીમે ધીમે દૂર કરી દેવામાં આવે. બ્રહ્મ વેદમ જગત સર્વમ, આત્મ વેદમ જગત સર્વમ. બ્રહ્મા સર્વ છે, આત્મા સર્વ છે, અન્યત નાન્યત નાન્યત કિંચન વિદ્યતે. એનાથી અન્ય કંઈ જ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. संकट विमोचन हे त्रिपुरारि अर्चन. जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन. जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर. कंठे धरी ते सर्पोनी माळा.
शैलराजे कीधूते दृढ़ासन श्री शैलराजे कीधूते दृढ़ासन त्रिनेत्रे कीधू रतिपति नु विसर्जन हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्रशेखर प्रभु विश्वकाजे ते शिर गंगाधारी प्रभु विश्वकाजे ते शिर गंगाधारी पर्वत दुहितानि पूजा स्वीकारी जगमंगलार्थे ते असुरो संहार्या जगमंगलार्थे ते असुरो संहार्या पीने हड़ाहड़ ते पथ कई पसार्या हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर